ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર આરબીઆઈએ કેટલાક પ્રતિબંધો મૂક્યા છે। નિયમોનો ભંગ કરવા બદલ આરબીઆઈએ લગાવેલા પ્રતિબંધનો આજે બીજો દિવસ છે। સુરત સ્થિત બેંકની બ્રાન્ચના ગ્રાહકોની હાલત કફોડી બની છે। બેંકના સૌથી વધુ ગ્રાહક વેપારીઓ અને નાના કામદારો વેપારીઓએ અન્ય રાજ્યના વેપારીઓને પેમેન્ટના ચેક આપ્યા છે। હવે વેપારીઓ પેમેન્ટ કઈ રીતે કરે તે એક મોટો સવાલ છે। કામદારોએ પોતાની જમા પૂંજી બેંક પાસેથી પરત માંગી છે અને વેપારીઓ અત્યારે ટેન્શનમાં છે કે હવે શું થશે, કારણ કે ચેક લખી દેવામાં આવ્યા છે અને 2 દિવસથી આ બેંક બંધ છે। આરબીઆઈ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે, પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેનો આજે બીજો દિવસ છે। આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક જે છે તે બેંક પર તમામ પ્રકારના જે ટ્રાન્ઝેક્શન છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે। ગતરોજ આરબીઆઈ દ્વારા બેંકની બહાર જે છે તે નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને આ રીતે જે બેંકના તમામ જે ટ્રાન્ઝેક્શનો છે તે બંધ થઈ જતા જે બેંકના જે ગ્રાહકો છે તે ગ્રાહકો દોડતા થઈ ગયા છે। હાલમાં સુરત રિંગ રોડ ખાતેના સીધા દ્રશ્ય છે જ્યાં ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના તાળા મારી દેવાની નોબત આવી છે। મહત્વની વાત છે કે ઝી મીડિયા દ્વારા સૌપ્રથમ આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જેવી ઝી મીડિયાની જે ટીમ છે તે ટીમ અહીં જે બેંકના કર્મચારી પાસે જવાનો પ્રયાસ કર્યો ત્યારે બેંકના જે શટર છે તે શટર ડાઉન કરી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત જેવી તમામ બેંકના જે ગ્રાહકો છે તેમને જાણ થઈ હતી કે બેંકના ટ્રાન્ઝેક્શન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે, તેવા તમામ જે ગ્રાહકો છે તે ગ્રાહકો દોડતા થઈ ગયા હતા। બેંક પર જ્યારે કર્મચારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બેંકના જે કર્મચારીઓ છે તેઓ સામે આવ્યા ન હતા, જેને કારણે જે ગ્રાહકો છે તે ગ્રાહકોની હાલત કફોડી બની હતી। ખાસ કરીને આ જે બ્રાન્ચ છે તે રિંગ રોડ ખાતે આવી છે। જે કાપડના જે વેપારીઓ છે આ ઉપરાંત જે નાના જે કામદારો છે તેના સૌથી મોટા જે બેંક એકાઉન્ટ છે તે અહીં આવ્યા છે। ખાસ કરીને જે વેપારીઓ છે તે વેપારીઓ અન્ય રાજ્યના જે વેપારીઓ છે તેને આ બેંકના ચેક આપ્યા છે। જે રીતે આ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે જેને કારણે વેપારીઓની હાલત કફોડી બની છે, કારણ કે પેમેન્ટ કરવું તો કઈ રીતે કરવું તે અંગે તેઓ દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે નાના કામદારો છે જેમની સેલરી આ બેંકના એકાઉન્ટમાં થતી હતી તેમની પણ જે રકમ છે તે રકમ આ બેંક એકાઉન્ટમાં જમા છે, ત્યારે તેઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે તેઓની જે બેંકમાં જમા પૂંજી જે છે તે તેમને પરત આપવામાં આવે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। આપ જોતા રહો ઝી 24 કલાક।